नमस्कार, स्वागत है आप सभी का सी न्यूज भारत में और मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। वक्त हो चुका है गुजरात बुलेटिन का, जिसमें बात करेंगे अहमदाबाद की, जहां अहमदाबाद के ग्रामीण क्षेत्र साणंद के झोलापुर गांव में हत्या का मामला सुलझा। अगली खबर भी अहमदाबाद से है, जहां अहमदाबाद में एक ही दिन में कोरोना के 20 मामले आए सामने। ऐसी तमाम खबरों पर विस्तार से होगी चर्चा। अहमदाबाद शहर और जिले में जहां लगभग रोजाना हत्याएं हो रही थी, वहीं साणंद के झोलापुर नवापरा में प्रेम प्रसंग के विवाद में एक नाबालिग ने भरत पटेल नामक युवक की छाती में चाकू घोंपकर हत्या कर दी। जब साणंद पुलिस को इसकी जानकारी मिली तो उन्होंने नाबालिग हत्यारे को पकड़ लिया और जांच शुरू कर दी है। बुधवार रात करीब 10:30 बजे साणंद के झोलापुर गाँव में स्थित हिंगलाज पान पार्लर में भरत पटेल और नाबालिग की बहन के बीच फोन पर बात करने को लेकर विवाद हो गया था। गुस्साए नाबालिग ने भरत पटेल की छाती में चाकू घोंपकर उसकी हत्या कर दी। इस संबंध में भरत के पिता बलदेव भाई पटेल की शिकायत पर साणंद पुलिस निरीक्षक जे.आर. जाला ने नाबालिग को हिरासत में ले लिया है और आगे की जांच कर कार्यवाही शुरू कर दी है। तारीख 21/5/2025 रोज साणंद जीएडीसी पुलिस स्टेशनના ઝોલાપુર ગામ ખાતે રહેતા બળદેવભાઈ કરશનભાઈ પટેલ તેમના દીકરા ભરતભાઈ જ્યારે રાતે 10:30 વાગ્યાના અરસામાં પોતાની દુકાન ખાતે હાજર હતા તે દરમિયાન તેમને છાતીના ભાગે છરીના ઘા મારીને એમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ છે। આ બનાવની જાણ થતાં તાત્કાલિક સાણંદ જીએડીસી પોલીસ ઘટના સ્થળે અને જ્યાં મરણ જનાર ભરતભાઈ જે છે જેમની ઉંમર 19 વર્ષ છે એ સીએચસી ખાતે તેમને લઈ જવામાં આવેલ ત્યાં પોલીસ પહોંચેલ હતી। પોલીસને સમગ્ર બનાવની હકીકતની જાણ થતાં તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી। આ કામના જે ફરિયાદી છે બળદેવભાઈ કરશનભાઈ કોળી પટેલ તેમના દીકરા ભરતભાઈ જેમને અગાઉ તે જ ગામના રહેતા એક કિશોર સાથે અણબનાવ થયેલ હતો અને આ ગામના જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેને તેની બહેન સાથે આ મૃતકને છેલ્લા 2-3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ હોવાના નાતે તેને ગમતું ન હતું। અગાઉ 6 મહિના પહેલાં પણ તેણે મરણ જનારને તેની સાથે બનાવ બનતા તેને જાણ કરેલ હતી કે તે બંને વાત ન કરે, તેમ છતાં તેણે વાત કરવાનું શરૂ રાખેલું। 2 દિવસ પહેલાં ફરીથી તેને ચેતવણી આપેલ હતી કે મારી બહેન સાથે તું વાત ના કર, પરંતુ મરણ જનારે તેને એવું કહેલું કે જે થાય કરી લેજે, હું વાત કરીશ। જેથી ગુસ્સામાં આવીને જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે જેની ઉંમર 16 વર્ષ છે તેણે મૃતકને છાતીના ભાગે છરીના ઘા મારી મૃત્યુ નિપજાવેલ છે। આ હત્યાની જાણ થતાં તુરંત જ એસપી સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જેમાં એલસીબી એસઓજી સાણંદ ડિવિઝનની ટીમો બનાવીને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ અને તેમાં પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈને તેની બાતમી મળતા કિશોરને નજરકેદ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। જે મર્ડર થયું ત્યારે શું બનાવ બન્યો હતો ઘટના સ્થળે? આરોપીને શું બોલાચાલી થઈ હતી કે એ પ્લાનિંગ સાથે આવ્યો હતો કે આવું કરવું છે કે ઝઘડો થયો પછી મર્ડર થયું? આ કામના જે મૃતક છે તેને મેં કીધું એમ કે 2 દિવસ પહેલાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેની સાથે ફરીથી બોલાચાલી થયેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તેને કહેલ કે મારી બહેન સાથે તું વાત ના કર અને તેમને છેલ્લા 2-3 વર્ષથી ફોન પર વાત કરવાના સંબંધ હતા, પ્રેમ સંબંધ હતો, તેમ છતાં બંને વાત કરવાનું શરૂ રાખતા જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેને ગુસ્સો આવતા તેણે ઘરેથી તેના છરી લઈને નીકળેલ અને 10:30 વાગે દુકાને જઈને તેણે માવા અને સિગરેટ એ વસ્તુ લીધેલ અને ત્યારબાદ તેને છરીના ઘા મારી મૃત્યુ નિપજાવેલ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद में एक ही दिन में कोरोना के 20 मामले सामने आए हैं। वर्तमान में कोरोना के कुल 31 मामले सक्रिय हैं। कोरोना के मरीजों में बुखार, खांसी और जुकाम के सामान्य लक्षण देखे गए हैं। अहमदाबाद शहर में अब तक कुल 29 मामले सामने आए हैं, जिनमें से 8 मरीजों को छुट्टी दे दी गई है। अधिकतम मामले थलतेज, बोधक देव, घाट लोदिया, गोटा और चांद लोदिया क्षेत्रों से सामने आए हैं। अहमदाबाद सिविल अस्पताल के अधीक्षक डॉक्टर राकेश जोशी ने कहा कि हमारी तैयारियां पूरी हैं और लोगों से कहा कि चिंता का कोई विषय नहीं, लोग शांति बनाए रखें और डरने की जरूरत नहीं है। सिविल अस्पताल में सभी तरीके की दवाइयां, ऑक्सीजन और बेड की सुविधा उपलब्ध है। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।
गुजरात बुलेटिन में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।